તો અરવલ્લીના મેઘરજમાં એક નિવૃત્ત વિધવા શિક્ષિકા ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા। રાંજેડી ગામના આ મહિલા શિક્ષકના સગા ભાણિયા નિખિલ ભાગોરાએ વિશ્વાસઘાત કરી માસીના મોબાઈલમાંથી ફોનપે મારફતે 85 જેટલા ટ્રાન્ઝેક્શન કરી ₹10.18 લાખ પડાવી લીધા। સ્ટેટ બેંક અને એક્સિસ બેંકના ખાતામાંથી રકમ ટ્રાન્સફર થતા આખરે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પોલીસે આરોપી બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે અને મારા બેંકમાંથી ફ્રોડ થયું છે। તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને એ જે તે કરી નાખ્યું તે એ ગેમ રમવાના બાને જ કરી નાખ્યું અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો।